તમે શેર પ્રમુખ છો કે કાર્યકારી પ્રમુખ છો? હું ઈ મારે કઈ તમારે જવાબ મારે નથી દેવો, એ તો પાર્ટીનો વિષય છે મારા ભાઈ. એમ ન હોય. જો ઈ વસ્તુ ખોટી, પણ પાર્ટીનો વિષય નથી. જાહેર જીવનની અંદર અમે તમને સવાલ કે તમારે કેવું પડે ને કે કાર્યકારી છો કે ભાઈ પ્રમુખ મારી છો? વાત સાંભળો, ઈ કઈ પાર્ટીનો વિષય છે ને, મારે બીજી કઈ લાંબી ચર્ચા તમારી જોડે નથી કરવી. નહીં, મેં શું કીધું કે પાર્ટીએ તમને વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવ્યા છે, બરોબર? આ તો તમારે શેર પ્રમુખ નો લખાય ને, તમારે કાર્યકારી પ્રમુખ લખાય ને. ઈ ભાઈ વિષય પાર્ટીનો છે. મને ઈ પાર્ટીનો વિષય નથી, વિષય વ્યક્તિગત તમારો છે. તમારું ઓલું થાય ને કે ભાઈ તમે ખરેખર તમે જો તો શેર પ્રમુખ નથી, તમે કાર્યકારી પ્રમુખ છો. કઈ વાંધો નહીં, જે કઈ હોય મને બહુ ખબર નથી પડતી. એટલે ભાઈ તમને ખબર ન હોય ઠાકોર, તમે મારી હારે રાજકારણ કરો છો. તમે મારી હારે રાજકારણ કરી, મને જે મિત્ર નો સંબંધ છે એમનો આપણે સંબંધી રહીએ. હું તમને કોઈ દિવસ ફોન નહીં કર્યો, તમે ગમે એવું લખશો. અરે મેં તમને સામેથી ફોન કરીને કીધું હતું, બરોબર? મેં કીધું એમ નથી, ઈ મારો વિષય નથી. એમ વિષય તમારો છે. અમે તમને પૂછીને, બરોબર, તમે શું છે? હું તમને એક જ કે તમે કાર્યકારી પ્રમુખ છો કે શેર પ્રમુખ છો? હવે મારી વાત સાંભળો, પાર્ટીએ જે કઈ મને કીધું છે વર્કિંગ, તમે વર્કિંગ માનો તો વર્કિંગ ને શેર માનો ચાલ, જે કઈ હું કામ કરતો હોય છું પાર્ટી રાખશે, જ્યાં સુધી પાર્ટી નું કામ કરશું ભાઈ. અરે અમારે માનવું નથી. અમે તમારી પાર્ટીએ તમને જે હોદ્દો આપ્યો છે એ કેનો આપ્યો? મારો ખાલો પ્રશ્ન, નાનો પ્રશ્ન છે કે તમારી પાર્ટીએ તમને શું બનાવ્યા છે? શેર પ્રમુખ બનાવ્યા છે કે કાર્યકારી પ્રમુખ? એમ મારું કહેવાનું તમે પત્રકાર મિત્રો તમે જે કહો ને એ મારો શિરોમાન્ય છે. પણ એમ શિરોમાન્ય ની વાત નથી. મારો પ્રશ્ન હું તમે ઠાકોર સમજો કે ભાઈ તમે રૂબરૂ મળીએ ભાઈ, બરોબર? એટલે શેરમાં મેં એને પૂછ્યું, મેં તમે શેર છો? એ કીધું પાર્ટીનો વિષય ન હોય. હું તમને પૂછું છું કે ભાઈ એક પત્રકાર તરીકે કે તમે શેર પ્રમુખ છો કે ભાઈ કાર્યકારી પ્રમુખ છો? તમારે કે ઓર્ડર નીકળેલો આ તમે તમારું વર્કિંગ ઓર્ડર નથી, તો તમે લખવા શું લેવા? તો કે પાર્ટીનો વિષય છે એવું એને કીધું. એટલે શેર પ્રમુખ પદે તારું તો નામ ચાલુ છે ને ટૂંકમાં, એ તો કાર્યકારી છે ને? હા કમ્પ્લીટ છે સાહેબ. કઈ વાંધો નહીં, હમણાં રેકોર્ડિંગ મૂકવું કે આ કાર્યકારી છે, બરોબર? હા તો ને હાલો. નામ જો યુનુસ કાકાની મને મળવાના છે તો હું ફોન કરું. અરે ઈ ભલે મળે, હું કહું છું તું પ્રમુખ તરીકે ચાલુ છે ને ટૂંકમાં? તું તો ચાલુ કાયદેસર, કોઈથી ના જ ન પડે, બરોબર? એટલે ઈ શેર પ્રમુખ નથી, બરોબર ને? નહીં, એ કાર્યકારી પ્રમુખ છે ટૂંકમાં. રેડી, હાલો. મેં એને પૂછ્યું, મેં તમે શેર પ્રમુખ છો કે કાર્યકારી પ્રમુખ છો?